નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારા માટે 72 વારની જગ્યામાં મોટી જબરજસ્ત બાલ્કની વાળું 3 BHK એ પણ એક કોમન પ્લોટ વાળી સોસાયટીમાં આખી બંગલોની લાઈન રેડી છે અને એકદમ રેડી પોઝિશન આપણું આ મકાન છે. એવો કંઈક પ્રોજેક્ટ લઈને આવ્યો છું, તો આખા વિડીયોમાં જોડાયેલા છો, કારણ કે પ્રોજેક્ટની નાનીથી નાની બધી ડિટેલ આજના વિડીયોમાં શેર કર. તો મારું નામ છે નિખિલ કપટાને, ગૃહ નિર્માણ રિયાલિટીમાં તમારા બધાનું સ્વાગત છે. 72 વારના એકદમ મોડર્ન અને લક્ઝરી 3 BHK નો પ્રોજેક્ટ તમારા માટે લઈ આવ્યો છું, જ્યાં 12 ફૂટનો તો મકાનનો ફ્રન્ટ રહેવાનો છે અને એન્ટ્રી થાતા જ આમ ફૂલ પોર્ચ સાથેનું મકાન આ સાઇઝનું તમારું ફળિયું રહેવાનું છે. તમારો પર્સનલ બોર આવી જશે. આ બાજુ તમારો અંડર વોટર ટેન્ક એકદમ સાઈડમાં, એટલે નો ડિસ્ટર્બન્સ. અને આ સાઈડમાં તમને જોવા મળે છે ફળિયામાં જ તમારો સેપરેટેડ વોશિંગ એરિયા, એટલે કે નાનું મોટું કામ બધું અહીંયા જ થઈ જશે. ફૂલ પોર્ચ હોવાથી એક પાર્કિંગ વાળું ફિલિંગ આવે ને એવી કંઈક ફિલિંગ આવશે. ત્યાંથી અંદર આપણે વાત કરીને તો જે પ્લાનિંગ જોવા મળશે, તમારો મેન ડોર લેમિનેટેડ છે અને આ જે છે લોક એ પણ પ્રીમિયમ આપવામાં આવે છે. ત્યાંથી આગળ વાત કરો તો જોરદાર 2x4ની ટાઇલ્સ તમને નીચે જોવા મળી જશે. તમારો લિવિંગ એરિયા લાઇટિંગ એઝ ઇટ ઇઝ રેડી, પીઓપી એઝ ઇટ ઇઝ જે તમે ડિઝાઇનમાં જોવો છો એ રીતે રેડી જોવા મળશે. અને આખા મકાનમાં કલરનું કામ પણ એઝ ઇટ ઇઝ તમને રેડી જોવા મળશે. ત્યાર પછીની એક વાત, દરેક વિન્ડો 3 ટેક એટલે કે મચ્છરજારી સાથે જોવા મળશે અને દરેક વિન્ડોમાં આ જ રીતે લોખંડની સેફ્ટી ગ્રીલ પણ એઝ ઇટ ઇઝ જોવા મળશે. ત્યારબાદ આગળની વાત કરું તો આ બાજુ ટીવી યુનિટ માટેનું અલગથી સેટઅપ કરીને આપવામાં આવેલું છે, એટલે કે લિવિંગ એરિયાની દરેક વસ્તુ નાની હોય કે મોટી બધું જનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે. આ બાજુ તમારે ઉપર જવા માટેની સ્ટેરકેસ. હવે જો આ સાઇઝનો તમારો પ્લેટફોર્મ એરિયા તમને જોવા મળે છે. ફૂલ લેન્થ તમને આની જોવા મળી જશે. અહીંયાથી લઈ રહ્યા સુધી પાછો તો એલ શેપમાં, એટલે કે આ બાજુ આપણે પાણી રાખવું હોય, મતલબ પાણીનો ગોરો રાખવો એટલે પાણી હારું બની જાય. ફિલ્ટર માટેનો ડેડિકેટેડ પોઈન્ટ છે. વોશ બેસિન મૂકી આપેલું છે. ચીમની માટેનો પણ ડેડિકેટેડ પોઈન્ટ છે ને બધા ઇલેક્ટ્રિક પોઈન્ટ એઝ ઇટ ઇઝ અહીંયા આવી જશે. એટલે કે ફૂલ સાઇઝનું આ તમારું કિચન રહેવાનું છે, કે જેની સામે સીડી રૂમની નીચે નાનકડો સ્ટોર એરિયા આપેલો છે, એટલે કે બાકીનું કિચનનું ફર્નિચર તમે આ બાજુ કરાવી શકો છો. અને એની જ બાજુમાં એઝ ઇટ ઇઝ જે યુઝ્યુઅલી જોવા મળે છે એ રીતનો ફ્રીજ રાખવા માટેનો ડેડિકેટેડ પોઈન્ટ. ત્યારબાદ આ પ્રોજેક્ટના 3 રૂમ આપેલા છે દરેક મકાનમાં. એમાંથી જો પહેલા રૂમની વાત કરું તો તે તમને આ બાજુ જોવા મળશે, તમારા પેરેન્ટ્સ માટેનો આ સાઇઝનો રૂમ, જ્યાં નાનકડી વોર્ડરોબ માટેની જગ્યા પથ્થર સાથે આપેલી છે. લાઇટિંગ પીઓપી તો યુઝ્યુઅલી વાત જ શું કરવી. અને એક ફૂલ સાઇઝનો તમારો રૂમ રહેવાનો છે. તમે એઝ ઇટ ઇઝ જોઈ શકો છો કે બેડ પણ રહી જશે, વોર્ડરોબ પણ સેટઅપ થઈ જશે અને નાનકડું એવું ડ્રેસિંગ પણ થઈ જશે. 3 ટેક વિન્ડો તમને અહીંયા પણ જોવા મળશે. અને એની આગળ આપણે વાત કરીએ તો તમારો નાનકડો ઓટીએસ કે વોશ એરિયા એ પણ સેફ્ટી ગ્રીલ કમ્પ્લીટેડ. હવે આ મકાનના અટેચ ટોયલેટ બાથરૂમની વાત કરું તો જે તમને નીચેના રૂમમાં પણ એક અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આ રીતની કંઈક સાઇઝ રહેશે. મોડર્ન અને લક્ઝરિયસ સ્ટાઇલ્સ જોવા મળશે. બધા ફિટિંગ સ્ટાન્ડર્ડ DCI કંપનીના તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે, એટલે કે વોરંટી અને ગેરંટીની તો ચિંતા જ છે. હવે અત્યાર સુધીમાં જો તમને આ ઘર ગમી ગયું તો આની મેઇન વિશેષતા તો પહેલા માળે છે, જ્યાં 2 રૂમની સાથે તમને આ 72 વારના મકાનમાં જોવા મળશે એક મોટી બધી પોર્ચ, જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ જોઈ હતી, પરંતુ ત્યાંથી જ આપણે એની આગળની ડિટેલ્સ લઈએ. હવે ડેવલપરે તમારી અને તમારા છોકરાઓની સુવિધા માટે પહેલા માળે બનાવેલા છે 2 રૂમ. તો હવે થોડીક તેના ઉપર વિચાર વિમર્શ કરીએ. આ છે પાછળની બાજુનો રૂમ, જ્યાં વોર્ડરોબ માટે એક ડેડિકેટેડ આખી વોલ ડિઝાઇન કરીને આપી દીધી છે. કોમ્પેક્ટ સાઇઝમાં રહેવાનો છે, પરંતુ બેડ સેટઅપ પણ આરામથી થઈ જશે. તેનું અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ જે પ્રમાણે નીચે બતાવ્યું એવા જ ફિટિંગ સાથે. પાછળનો વ્યૂ કંઈક આ રીતનો રહેવાનો છે, એટલે કે વેન્ટિલેશન ને હવા ઉજાસની પ્રોપર વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ પેરેન્ટિંગ રૂમ, એટલે કે આ ઘરનો માસ્ટર બેડરૂમ, જેની શરૂઆત જ કંઈક આટલી લક્ઝરીથી થાય છે. બેડ પ્લેસ થઈ જશે. સામેની બાજુ વોર્ડરોબ ડ્રેસિંગ બંને ગોઠવાઈ જશે. અને આ બાજુ એકદમ હવા ઉજાસવાળું સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથેનું તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે વાત કરું તો આ છે આ ઘરની મોસ્ટ અને આખા ઘરમાં બધાને ગમે એવી એક કોમન વિશેષતા, કે આ રૂમમાંથી તમને જોવા મળશે આટલી મોટી સાઇઝની તમારી પર્સનલ પોર્ચ, તમારી પર્સનલ બાલ્કની, જેનો યુઝ તમે તમારા કન્વિનિયન્ટ પ્રમાણે કરી શકો છો. તો હવે આથી આખું પ્રોજેક્ટનું ડિસ્ક્રિપ્શન, અને હવે તમને થતું હશે કે લોકેશન કેવું હશે,
તો આખી રહેણાંક સોસાયટી છે, બધા જ લાઇનમાં મકાન બની ગયા છે અને લાઇનસર માણસો રહે પણ છે. આ બાજુ વાત કરું તો સોસાયટીનો તમને મોટો બધો કોમન પ્લોટ જોવા મળે છે, એટલે કે જો તમારી પાસે તમારી પર્સનલ કાર હોય તો તેના પાર્કિંગની પણ વ્યવસ્થા આરામથી થઈ જશે, એ પણ સોસાયટીની અંદર. તો આ હતા 72 વારના 3 BHK, એ પણ મોટી બધી પોર્ચ સાથેના મકાન. એક બજેટ ફ્રેન્ડલી રેટમાં 7 થી 8 મકાનનું સુંદર આયોજન થયું છે અને એ પણ રાજકોટના અતિ ડેવલપ, અતિ વિકસિત એવા એરિયા એટલે કે ન્યૂ રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડથી માત્ર એક જ શેરી અંદર આવે છે આપણો આ પ્રોજેક્ટ. હવે વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.